સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ધર્માંતરણનું ભૂત ધૂણ્યું છે। સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીના ટ્વીટથી મોટો ઘટસ્ફોટ થયો છે। આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો કાજલ હિન્દુસ્તાનીએ દાવો કર્યો છે। કેટલીક તસવીર વિડીયો સાથે કાજલ હિન્દુસ્તાનીએ પોસ્ટ કરી છે। પોસ્ટમાં ધર્માંતરણની ઘટના વ્યારા અને તાપીની હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખ્રિસ્તી ધર્મ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને ધર્માંતરણમાં ભાજપના એમએલએ મોહન કોંકણી મુખ્ય સૂત્રધાર હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। આદિવાસી સમાજના સંગઠન દેવ બિરસા સેનાના ગંભીર આરોપ। કાજલે કાર્યક્રમમાં સંબોધન કરતા ધારાસભ્યોનો વિડીયો પણ પોસ્ટ કર્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ ધારાસભ્ય મોહન કોંકણી પર સવાલ ઉઠાવ્યા છે। ડિસેમ્બર 2024નો નાતાલના પર્વનો આ વિડીયો હોવાની પણ ચર્ચા છે અને વિડીયોમાં શું છે એ પણ સાંભળીએ। ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તમને પસંદ કર્યા છે એટલા માટે આપ સૌ આવ્યા છો અલગ અલગ ગામમાંથી। જે ભાઈઓ બહેનો અને યુવાનો આપ સૌ આધ્યાત્મિક વચનો માટે આવ્યા છો, ઈશ્વરની શાંતિ પામવા માટે આવ્યા છો અને આજે આ એક તક છે અને આજે ઈશ્વરીય શાંતિ મેળવવા માટે તમે બધા અહીંયા આવ્યા છે। અને યોહાન પહેલા અધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાએ તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે। અને ઈશ્વર અહીંયા ચમત્કારિક કામ કરે, ઈશ્વરીય કામ થાય, કશું થવાનું નથી। તમામને અધિકાર છે અને આપ સૌ અહીં આવ્યા છો અને આપણા માટે જે ઈશ્વરના સેવકે ઈશ્વરે આપણી વચ્ચે મોકલ્યા છે। અને નવા કરારમાં લખ્યું છે કે ઓ વેત્ર કરનારા તથા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ। અને માત્ર આજનો દિવસ જ નહીં પરંતુ આ ત્રણ દિવસનો ખૂબ સારી રીતે ઉપયોગ કરજો। તમે આવ્યા છો સાથે બીજાને પણ લેતા આવો। વિગતો સાથે સંવાદદાતા વિકાસ સહયોગી મારા જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી। વિકાસ, જે પ્રકારે આખો મામલો સામે આવ્યો, આ પહેલા પણ આ પ્રકારનો મુદ્દો ઉઠ્યો હતો, મોરારી બાપુએ વાત કરી હતી અને હવે કાજલ હિન્દુસ્તાનીએ ટ્વીટ કરતા મામલો ગરમાયો છે। બિલકુલ, છેલ્લા 1.5-2 મહિનાથી આ ચર્ચાઓ થઈ રહી છે કે શું ખુલ્લેઆમ ગુજરાતમાં આદિવાસી ભાઈ બહેનોનું ધર્માંતરણ થઈ રહ્યું છે અને મોરારી બાપુએ તો વ્યાસપીઠ પરથી બે વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ તેમણે કહ્યું હતું અને આપણા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને પણ કહ્યું હતું અને હવે કાજલ હિન્દુસ્તાનીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે। આપણી સાથે ફોનલાઈન પર કાજલબેન હિન્દુસ્તાની જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। કાજલબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપે ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ ધર્માંતરણ થઈ રહ્યું છે અને એ પણ એક ભાજપના ધારાસભ્ય તેને વેગ આપી રહ્યા છે। શું આક્ષેપ છે આપનો? જી, હું અમુક ટાઈમ પહેલા એ વિસ્તારમાં 3 દિવસ માટે રહી હતી અને સ્થાનિકો સાથે હું બેઠી હતી, ખૂબ ચર્ચા કરી। જે સ્થાનિક વનવાસી લોકો હતા, જે પીડિત વંચિત હતા, એ લોકોએ પણ આ ધારાસભ્યની મને કમ્પ્લેન કરી હતી। પછી મેં ગ્રાઉન્ડમાં જઈને રિયાલિટી જોઈ તો ઘરમાં ચર્ચ બની ગયા છે, એટલે ઘરના ઉપર જ ક્રોસ લગાડી દીધા છે। લોકોને લોભ લાલચ આપીને એને અંધવિશ્વાસમાં નાખીને એને જેમાં આમાં પોતે ભાજપના ધારાસભ્ય પોતે બોલે છે કે ઈશ્વર નું અહીંયા ચમત્કારિક કામ કરવા માટે ઈશ્વર અહીંયા આવ્યા છે। બીજું આ જયારે ધારાસભ્યનો મેં વિડીયો જોયો ત્યારે મને ગ્રામીણોની વાત એકદમ રિયલ લાગી, કેમ કે એ લોકોએ ગ્રામીણોએ આક્ષેપ કર્યા છે ને એમાં બી જે બિરસા મુંડા દેવ બિરસા સેનાના જે કાર્યકર્તાઓ છે એ લોકોએ પણ એમાં આક્ષેપ લગાડ્યા છે। મંચ ઉપર આપ જો છો કે એ જોર્જ ફિલિપનું નામ લે છે, બિશપ જોર્જ ફિલિપનું। એનો આપ ઇતિહાસ ઉઠાવીને જો, એ કેરલાથી અહીંયા આવીને 15-20 વર્ષથી અહીંયા જ રહે છે। એની દીકરી વિદેશમાં કોન્વેન્ટ કોલેજમાં ભણે છે, ફંડ બારેથી આવે છે અને એ બારેથી આવેલા ફંડના થ્રુ અહીંયા કન્વર્ઝન કરાવે। એના સિવાય એ લોકો જ્યાં સ્થાનિક કેટલા બધા ચર્ચ ભેગા કરી લીધા છે ને એ ચર્ચનો જે આખો ફંડ છે એ જોર્જ ફિલિપ પોતે ઉપાડે છે પ્રાઇવેટ યુઝ માટે। ને સુરેશ બાબુ જે પાસ્ટરનું નામ લે છે, એ સુરેશ બાબુ બી બહારનો છે, જે અહીંયા આવીને કન્વર્ઝન કરાવે છે। ને જ્યારે આપણા અહીંયાના જે ધારાસભ્ય છે મોહનભાઈ, એ મંચથી આવતા જ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી હું તમને પ્રેમી સલામ આપું છું, ને પછી એ કોટ કરે છે
જે નવા કારની બાઇબલની વાત કરે છે ને જે યોહાનને કોટ કરે છે ને એમાં એક પોતે કહે છે કે અહીંયા ચમત્કાર દેખાડવા માટે આવ્યા છે ને અપીલ પણ કરે છે ઘોડાવાળા વનવાસીઓને કે આજે તો તમે આવ્યા 2 દિવસ હજી આ કામ ચાલશે એટલે તમે તો આવજો, તમારા જે જાણીતા હોય એને પણ તમે લઈને આવજો. ઈશ્વર પિતા અને જે શબ્દ એ લોકો યુઝ કરે છે એ શબ્દથી મને એ વિચાર આવે છે કે જે આપણા મોહનભાઈ છે એ પોતે તો ક્રિપ્ટો ક્રિશ્ચિયન નથી, એ સૌથી મોટી મારી શંકા છે. જો બીજો મારો પ્રશ્ન એ છે કે મોહનભાઈના ઘરે જઈને કોઈ ઘરનું રેકોર્ડિંગ કરો એટલે ખબર પડશે કે કયા ભગવાનને પૂજે છે ને એમને પબ્લિક, કેમ કે પબ્લિક ફિગર છે, એ જનતાના મતથી ત્યાં બેઠા છે એટલે એને પબ્લિકને સ્પષ્ટ કરવું પડશે કે કયા રિલિજનને ફોલો કરે છે, કેમ કે એમનું જે નામ છે ને એમના જે કામ છે બેયમાં મને તો ભેદ લાગે છે. કેમ કે એ પોતે સ્થાનિક લોકો એમ કીધું છે કે એ પોતે પાસ્ટર છે અને મોહનભાઈની જે લેંગ્વેજ આ વિડીયોમાં આ ક્લિપમાં જે સાંભળવામાં આવે છે એ એક સામાન્ય વ્યક્તિની નથી, કેમ કે એ આધ્યાત્મિક પુસ્તક બાઇબલને કોટ કરીને એના વચનો સંભળાવે છે પબ્લિકને. તો શું જે સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે કાજલબેન એ વિડીયો મેં પણ સાંભળ્યો, પરંતુ મોહનભાઈ એમાં સામેથી કોઈ બળજબરી નથી કરતા. ગુનો ત્યારે બને છે કે જ્યારે તમે ઠોકી બેસાડો, લોભ લાલચ આપો અથવા તો તેમને જબરજસ્તી કરો કે તમારે આ ધર્મ અપનાવવો પડશે. એવી વાત તો વિડીયોમાં નથી. એમને એમ કીધું છે ને ચમત્કારી કામ કરે છે, તો ચમત્કારી શું છે? અંધવિશ્વાસ જ દેખાડે છે ને કે આંધળો જોવા લાગે, જે ગુંગો હોય એ બોલવા લાગે, જે બહેરો હોય સાંભળવા લાગે ને જે લંગડો એ દોડવા માંગે. તો હું તો એમ કહું છું કે વેટિકનનો પોપ જે આટલા વર્ષોથી બીમાર છે ને અત્યારે એડમિટ હતો, હોસ્પિટલથી છૂટીને આવ્યો, તો એને ચાલતો કરી દો ને, આટલા વર્ષોથી વ્હીલચેર ઉપર છે. અહીંયા આવીને ભોળાભાળા વનવાસીઓને આવી રીતના કન્વર્ટ કરે છે, એ કેટલું યોગ્ય કહેવાય? તાપીને ડાંગમાં જઈને હાલત તો જો ત્યાંની કેવી છે. હું પોતે ત્યાં વનવાસીઓને મળ્યું છું ને. કાજલબેન, તમે ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છો એક ધારાસભ્ય સામે. આપની પાસે, આપની જોડે કોઈ એવા ઠોસ પુરાવા છે ખરા કે ભાઈ એવું મટીરિયલ છે કે ભાઈ આવી રીતે ધર્માંતરણ લોકોનું થયું છે આદિવાસી ભાઈ બહેનો? દેવ બિરસા સેનાએ જ આક્ષેપ લગાડ્યો છે. મેં ક્યાં લગાડ્યો છે? મેં તો દેવ બિરસા સેના. અચ્છા, એમના આધારે આપ કહી રહ્યા છો? જી, દેવ બિરસા સેનાનું આખું આર્ટિકલ આવ્યું છે ને એ સતત ગ્રાઉન્ડ ઉપર સંઘર્ષ કરી રહ્યા છે ને એની જ વાતને હું કોટ કરું છું ને પછી મેં આ વિડીયોમાં અમને જે છે તો એમને જે સાંભળ્યા એના આધારે હું પ્રશ્ન કરું છું કે આ જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ કોઈ સાધારણ હિન્દુની હોય જ ના શકે. શું આ લેંગ્વેજ જે યુઝ કરે છે એ પાસ્ટરની છે લેંગ્વેજ? તો મારે તો આ આધાર ઉપર મેં પ્રશ્ન કર્યા છે ને આક્ષેપ તો દેવ બિરસા સેના લગાડી રહી છે ને સ્થાનિક વનવાસીઓ લગાડી રહ્યા છે, એટલે એમને જાહેર કરવું પડે કે કયા રિલિજનને ફોલો કરે છે. બિલકુલ. કાજલબેન, આપણી સાથે અરવિંદભાઈ વસાવા જોડાઈ ગયા છે દેવ બિરસા સેના તરફથી. અરવિંદભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપે જે આક્ષેપ લગાવ્યો છે કે ભાઈ આ મોહનભાઈ ધર્માંતરણ કરાવી રહ્યા છે, તેને ફેલાવી રહ્યા છે, આદિવાસી વનવાસી ભાઈ બહેનોનું ધર્માંતરણ થઈ રહ્યું છે, શું આપની પાસે કોઈ એવો પુરાવો છે કે ફક્ત વિડીયોના આધારે આપ કહી રહ્યા છો? જી, પહેલા તો આપ સૌને રામ રામ. જી, હું અરવિંદ વસાવા. જી, આ દેવ બિરસા સેના થકી અમે ગયા વર્ષે એમનો વિરોધ પણ કર્યો હતો અને કલેક્ટર સાહેબને આવેદન પણ આપ્યું હતું, તાપી જિલ્લા કલેક્ટર સાહેબને, કે એ પોતે આદિવાસી છે અને આવી રીતે ખુલ્લે આમ સ્ટેજ પર ગઈને કહે છે કે ભાઈ તમે પણ આવો અને બીજાને પણ લાવો. તો અમે એમ કહેવા માંગીએ અમે આદિવાસી છીએ, અમે ખ્રિસ્તી નથી, અમે પ્રકૃતિ પૂજક છીએ, અમે દેવને પૂજવા વાળા છીએ. તો એ આદિવાસી થઈને આવી રીતે ખુલ્લેઆમ ધર્માંતર કરે તો બહુ વ્યાજબી નથી, લોકોને આહવાન કરે છે. એટલે અમારે તો એમ કેવું કે ભાઈ અમને આદિવાસીમાંથી સમાપ્ત કરવા. પણ એ તો આપણું બંધારણ આપણને હક આપે છે કે તમે કોઈ પણ ધર્મ અંગીકાર કરી શકો તો એને પ્રસાર પ્રેક્ટિસ તમે કરી શકો છો, તો એમાં કશું ખોટું આપને લાગે છે ખોટું? નહીં, અમે પણ એવું જ કહીએ છીએ કે ભાઈ તમે એક સરકારી ચોપડે લગાવો, કાયદેસરના તમે બનો, સાચા ખ્રિસ્તી બનો. ભગવાન ઈસુનો સંદેશો છે તો તમે સાચા બનીને આપો. આ તો તમે ભગવાન ઈસુ સાથે પણ ગદ્દારી કરો છો અને સાથે પણ ગદ્દારી કરો છો. તમે સાચા બનો. આપણે બંધારણમાં છે જેને જે ગમે તે ધર્મ પાડે પણ એ કાયદેસર ના બને, સરકારી ચોપડે નોંધાવે. અમારી માંગ અહીંયા છે, અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા, અમે તો આદિવાસી છીએ, અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. અચ્છા, એટલે આપની રજૂઆત છે કે મોહનભાઈ એવું રજીસ્ટર ક્યાંય કરાવ્યું નથી જે ધર્મ પાડી રહ્યા છે, એવું કેવું છે? ના, કોઈ જગ્યાએ રજીસ્ટર કરાવેલ નથી, કાયદેસરના બનેલા જ નથી. બિલકુલ. તો આ બાબતે આપે કલેક્ટરને કે પછી બીજા કોઈ વિભાગમાં આ બાબતે રજૂઆત કરી છે ખરા કે આ રીતે ધારાસભ્ય છે મોહનભાઈ અને ઈસુ ધર્મ પાડી રહ્યા છે પરંતુ એમને રજીસ્ટ્રેશન કરાવ્યું નથી ક્યાંય? હા, અમે બધાને કલેક્ટર સાહેબને પણ કીધું હતું કે એમને સાચા અને કાયદેસર ના બનાવો અને ભલે પછી એક દિવસ પર રોજ દિવસ કરતા ધર્મનો પ્રચાર.
બધાને હક અધિકાર છે સંવિધાનનો, પણ તમે સાચા બનીને કરો. આમાં તો અમારા આદિવાસીની પરંપરા નષ્ટ થાય, સંસ્કૃતિ નષ્ટ થાય છે. આજે ગામે ગામ ચર્ચ બની ગયા છે, તો અમારી તો ખૂબ મોટી વેદના છે ને અમે લડ્યા પણ છે એના માટે, લડીએ પણ છે. બિલકુલ. ચેતરભાઈ વસાવા સાથે પણ અગાઉ મેં આ બાબતે વાત કરી તો એમણે કહ્યું કે આવું કશું ક્યાંય ધર્માંતરણ થતું નથી. હા, મોહન કોંકણી પર તેમણે આક્ષેપ કર્યા હતા કે ભાઈ આવી રીતે બીજો ધર્મ અપનાવી રહ્યા છે, પરંતુ એમણે ઇનકાર કર્યો હતો કે આવું ક્યાંય ધર્માંતરણ કશું થતું નથી. ચેતર વસાવે પણ એવું કહ્યું હતું. જો આમાં તો એવું કેવું કે ગામે ગામ ચર્ચ બન્યા છે. હવે માનો કે ધર્માંતરિત નથી થતું તો ગામે ગામ ચર્ચની શું જરૂર? અંદર હજારોની સંખ્યામાં લોકો જાય છે, એ લોકોની જાહેર મોટી મોટી સભાઓ થાય છે. અને દક્ષિણ પણ એમાં ગુજરાતમાં ચર્ચ બને એમાં કોઈ વાંધો નથી, પણ એનું રજીસ્ટ્રેશન થવું જરૂરી છે. ગેરકાયદેસર ન હોવા જોઈએ. શું એ કાયદેસર ગેરકાયદેસર એ વિશે આપ જાણો છો? જે એક પણ કાયદેસર ચડેલા નથી એમાંથી તમે માનો તો 80% બિનકાયદેસર રીતે, બિન અધિકૃત રીતે બધા ચર્ચો બનેલા છે. તો બને એનો કોઈ વાંધો, પણ કાયદેસર રીતે જાહેર થાય, કાયદેસર રીતે નોંધાવે. અને અમારે તો આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત 5 છે, તો અલગ અલગ રાજ્યોમાંથી કેવી રીતે બધા આવે? ધર્માંતરિતના મોટા મોટા બધા પાસ્ટરો આવે છે, એ લોકો કેવી રીતે આવી શકે? અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. શું કામ અમારે આદિવાસી વિસ્તારમાં આ લોકોને? ને હાલમાં પણ તાપી જિલ્લામાં બંદરપાડામાં હાલમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. હમણાં જ હરસંઘવીજી કહીને ગયા, તો પણ હાલ લાઈવ ચાલુ છે. વિચારો તમે. અચ્છા અરવિંદભાઈ, આપની પાસે કોઈ એવો ડેટા, કોઈ આંકડો એવો છે ખરા કે ભાઈ કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે, કેટલા લોકોનું આવી રીતે બળજબરીપૂર્વક ધર્માંતરણ થયું છે? આમ એ આપણી પાસે બળજબરીપૂર્વક કર્યું એ તો આપણી પાસે નથી, પરંતુ જે લોકો માંદા કે સાજા થવાના છે એ રીતે લઈ જાય છે અને એક આખો માહોલ પેદા કરે છે આ લોકો કે તમે અહીંયા આવો તો તમે સાજા થઈ જશો. આવી રીતે બધું કરે છે, એક માહોલ ઉભું કરે છે. અને એ ખુલ્લેઆમ નથી કરતા, ધર્માંતરિત એકદમ ખુલ્લેઆમ નથી કરતા, કારણ કે એ લોકો પણ જાણે છે કે કાયદાની કલમ સામે લાગે છે, એટલે ખુલ્લેઆમ નથી કરતા. અંદર ખાને બધું ચાલે છે. બિલકુલ, આભાર અરવિંદભાઈ અમારી સાથે જોડાવા બદલ. કાજલબેન, અરવિંદભાઈને તમે સાંભળ્યા, તેમણે કહ્યું છે કે ભાઈ આ રીતે 80% ચર્ચ બિન અધિકૃત છે અને ચમત્કારના નામે લોકોને ભોળાવવામાં આવે છે, લોકોને ફસાવવામાં આવે છે. આપ શું ડિમાન્ડ કરો છો, શું રજૂઆત કરો છો, શું થવું જોઈએ આ બાબતે? હવે જો આવા આક્ષેપો ભાજપના વિધાયક ઉપર લાગે છે, જે સ્થાનિક જ લગાડે છે, હું નથી લગાડતી, તો સૌથી પહેલા તો એ વિધાયકની જાંચ થવી જોઈએ, એક કમિટી બેસવી જોઈએ જે વિધાયકની જાંચ કરે. એના ઘરે જાઓ, એના ઘરની રેણી કેણીથી જ ખબર થઈ જાય. ભાઈ કોઈ પણ વ્યક્તિની આજે કોઈ મારા ઘરે આવશે તો એને મારા ઘરના દિવાલ ઉપર જોઈને જ ખબર પડી જશે કે હું કયો રિલિજન ફોલો કરું છું, બરાબર? તો એવી રીતના એની પણ ચકાસણી થાય. બીજું જે ત્યાં જોર્જ ફિલિપ જે છે બિશપ, એની તપાસ થાય, સુરેશ બાબુની તપાસ થાય. જોર્જ ફિલિપ પાસે આટલી પ્રોપર્ટી ક્યાંથી આવી, કયા કયા ચર્ચ અવૈધાનિક હે ત્યાં, અને ઈ ચર્ચનો પૈસો કોણ ઉપાડે છે? કેમ કે હિન્દુને તો 1-1 રૂપિયાનો હિસાબ દેવો પડે ને, ટેક્સ ભરે છે ટેમ્પલ, રાઈટ? તો એ લોકો પાસે પણ કઈક તો અકાઉન્ટેબિલિટી હોય કે ના હોય. અને ત્યાં મને સ્થાનિક વનવાસીઓ સાથે હું 3 દિવસ રહી છું હમણાં તાપી ને ડાંગમાં. એ વનવાસી મારા ભાઈ બહેનોએ મને એમ કીધું કે બેન અહીંયા આવીને અમારા લોકોને કન્વર્ટ કરે છે. પિતા હિન્દુ દીકરાને કન્વર્ટ કરી લીધો હોય તો દીકરો એના પિતાનું અંતિમ યાત્રામાં નથી જતો કે એની અગ્નિદાન નથી કરતો, એને ઈસાઈ વિધિથી એનું આખું કરે છે. તો વિચારો ને કે કોઈની કેવી વેદના હોય. બિલકુલ. કાજલબેન, ચેતર વસાવા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતરભાઈ, 2 દિવસ પહેલા આપણે વાત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે મારી પાસે કોઈ એવી વિગત નથી કે ધર્માંતરણ થતું હોય, પરંતુ આજે જે એક અરવિંદભાઈ છે વસાવા, તેમના તરફથી આક્ષેપ થયો કે ધારાસભ્ય મોહન કોકડી પોતે માધ્યમ છે કે જે ધર્માંતરણ કરાવે છે. અને કાજલ હિન્દુસ્તાની પણ કહી રહ્યા છે કે 3 દિવસ મેં આવી રીતે વનવાસીઓ સાથે સમય વિતાવ્યો, ત્યાં પણ એ લોકોની પ્રતાડના છે. શું કહેશો? આદિવાસી એ અનાદિકાળથી વસનારો આદિવાસી છે, નહીં કહેવાય વનવાસી. અમે આદિવાસી જ કહેવાઈએ છીએ. એટલે આદિવાસીની પોતાની ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. અને જે પણ લોકો આદિવાસી સંસ્કૃતિ છોડીને, અમે આદિવાસી પ્રકૃતિના મૂલ્ય અને પ્રકૃતિ પૂજક છે, પણ જે પણ આદિવાસી તરીકે આદિવાસીને કોઈ લોભ લાલચ કે દબાણ આપીને ધર્માંતરણ કરીને કોઈ પણ ખ્રિસ્તી, મુસ્લિમ કે હિન્દુ થયા હશે તો એવા કોઈ પણ પુરાવા હોય એમના પર ચોક્કસપણે કાર્યવાહી કરવી જોઈએ. અને જો અરવિંદભાઈ જેમણે કીધું છે, તમે કીધું કોઈ અરવિંદભાઈએ આ વાત કરી છે, તો હું પણ કહેવા માંગુ છું કે અરવિંદભાઈના ધ્યાન પર હોય કે કોઈ પણ આદિવાસીને આવી રીતના
ધર્માંતરણ કરાવે છે તો ચોક્કસ એના પર સરકારે આવનારી દિવસોમાં કાર્યવાહી કરવી જોઈએ. તમે 2 દિવસ પહેલા મોહન કોકડીના ધર્મને લઈને પણ તમે નિવેદન આપ્યું હતું. એ બાબતે આપ શું સ્પષ્ટતા કરો છો? કારણ કે આક્ષેપ એ થઈ રહ્યો છે કે મોહન કોકડી પોતે માધ્યમ છે આ રીતે ધર્માંતરણ થઈ રહ્યું છે એના માટે. મોહનભાઈ ધર્માંતરણ કરાવતા હોય એવું મારી પાસે કોઈ પુરાવા નથી કે કોઈની રજૂઆત મારી સમક્ષ આવી નથી, પણ સમાચારોના માધ્યમથી મેં જાણ્યું છે કે મોહનભાઈ કોકણી અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પોતે આદિવાસી રિઝર્વ બેઠક પરથી આદિવાસીના જાતિના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે, પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે. એટલે જે લોકો ડીલિસ્ટિંગની વાતો કરે છે, તો જે પણ આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા હોય, મુસ્લિમ બન્યા હોય કે હિન્દુ બન્યા હોય, ડીલિસ્ટિંગની વાત જ્યારે પણ આવશે તમામ લોકો પર લાગુ પડશે. આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે અને આદિ અનાદિકાળથી આ વિસ્તારમાં વસનારો આદિવાસી છે, એટલે એને આદિવાસી તરીકે જ રહેવા દેવામાં આવે, પ્રકૃતિ પૂજક તરીકે જ રહેવા દેવામાં આવે. કોઈ પણ લોકો ધર્માંતરણ કરાવતા હોય તો એમના પર કડક કાર્યવાહી થવી જોઈએ. ચેતરભાઈ, આ જે દેવ બિરસા સેનાના જે અધ્યક્ષ છે અરવિંદભાઈ વસાવા, તેવું કહી રહ્યા છે કે ભાઈ મોહનભાઈએ કોઈ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. ભલે તે ખ્રિસ્તી ધર્મ અપનાવતા હોય, પરંતુ તેમનું રજીસ્ટ્રેશન તેમણે કરાવ્યું નથી. હા, એટલે મને એકચ્યુઅલી એ બાબતનું વધારે જ્ઞાન નથી. મોહનભાઈ ખ્રિસ્તી ધર્મનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ, પણ ખ્રિસ્તી ધર્માંતરણ કોઈ શિક્ષકો કરાવે છે, કોઈ ધારાસભ્ય કરાવે છે, એવા ઘણા આક્ષેપો થયા છે, પણ એવી કોઈ રજૂઆત અમારી સમક્ષ આવી નથી કે ટૂંકમાં આપ એવું કહી રહ્યા છો કે આવી કોઈ ધર્માંતરણની કોઈ બાબત થતી નથી, એવું આપના ધ્યાનમાં નથી આવ્યું. આપ મોટા આદિવાસી નેતા છો, આપ કહી રહ્યા છો કશું ધર્માંતરણ હાલની તારીખમાં થતું નથી. બિલકુલ, હું પોતે દરેક ધર્મમાં આસ્થા રાખું છું. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, એટલે ક્યારે પણ મેં કોઈ ધર્મની બાબતમાં જાહેરમાંથી આવી બાબતો જોઈ નથી ને કોઈ એવું ધ્યાન પર કે આજ દિન સુધી મને કોઈ રજૂઆત નથી કરી કે અમને કોઈ. અરવિંદભાઈ વસાવા આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. અરવિંદભાઈ, ચેતર વસાવા પોતે કહી રહ્યા છે કે આજ દિન સુધી મેં આવું જોયું નથી. એ તો પોતે વિપક્ષમાં છે છતાં પણ. જી રામ રામ ચેતર દાદા. અરવિંદ વસાવા, જય આદિવાસી, જય આદિવાસી. જી ચેતરભાઈ, સાચી વાત છે. અમે આદિ અનાદિકાળથી અમે પ્રકૃતિ પૂજક છે, દેવમાં પૂંજવા વાળા છે, પૂંજ મૂકીને ખાવા વાળા આદિવાસી છે. પરંતુ આજે કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં તે પણ તાપી જિલ્લામાં સૌથી વધારે ધર્માંતરિત થઈને ખ્રિસ્તી લોકો બન્યા છે, પરંતુ સરકારી ચોપડે એક પણ કાયદેસર નથી. અમને કોઈ વાંધો નથી, જેને જે ધર્મ પાળવો એ પાળે, પરંતુ સાચા બને. મેં ક્યારનું પણ કીધું, અને કાયદેસર ના બને. એટલે અમારી આ એક માંગ છે દેવ બિરસા સેના થકી. અમને ખબર પડે કે અમે કેટલા સાચા આદિવાસી છીએ. શું કહેશો ચેતરભાઈ એમના નિવેદન પર? અરવિંદભાઈ જે કહે છે કે આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી સમાજ છે, અમારી સંસ્કૃતિ ધર્મ પૂર્વી છે, અમારા રીત રિવાજો બધું અલગ છે. જે પણ લોકો આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા હોય, મુસ્લિમ બન્યા હોય કે જે પણ લોકો હિન્દુ બન્યા હોય, ડીલિસ્ટિંગની વાત જયારે આવે છે, 2 વર્ષ પહેલા રિવરફ્રન્ટ અમદાવાદ પર બહુ મોટો કાર્યક્રમ થયેલો, તો તે દિવસે આદિવાસી તરીકે મટીને જે પણ લોકો બીજા ધર્મ અંગીકાર કરે એમને બધા જ પ્રકારના લાભો અમે બંધ કરી દઈશું. એવું હમણાં ખ્રિસ્તી બન્યા હોય એમને લાભો બંધ થઈ જશે એવું ગૃહમંત્રીનું નિવેદન હતું. તો મેં તો એવું કેમ છું કે આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે ને એ આદિવાસી જો કદાચ ખ્રિસ્તી ધર્મ કોઈએ ધર્માંતરણ કરાવ્યા હોય, કોઈને મુસ્લિમ ધર્માંતર, કોઈ હિન્દુ અપનાવ્યો હોય તો ડીલિસ્ટિંગની બાબત બધાને આવનારા દિવસોમાં લાગુ પડે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ, આભાર ચેતરભાઈ અને અરવિંદભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. કાજલબેન, તમે સાંભળી રહ્યા તો જે તમે ચર્ચા અત્યારે સાંભળી, ચેતર વસાવા તો ખુલીને ના પાડી રહ્યા છે, પરંતુ એમણે એ પણ મુદ્દો ઉઠાવ્યો કે ચલો કોઈ ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે, પરંતુ જો બીજા તમે લાભ લઈ રહ્યા છો એ લાભ પણ તેનો પછી તમારે તેને છોડી દેવા જોઈએ. જો અગર કન્વર્ઝન થાય છે ને એ લોકો બેલાવી ફુસલાવીને કન્વર્ટ કરે છે તો પછી રિયલ કન્વર્ઝન કરો ને. ચોપડા ઉપર તો ચડાવો, ચોપડા ઉપર ચડાવવું બી નથી, કન્વર્ટ બી થાય છે, પછી અહીંયાના બેનિફિટ લેવા અને પછી જે બીજા લોકો છે એ લોકોને બી કન્વર્ટ કરવા ને એક આખું આ નેક્સસ ચાલી રહ્યું છે ને અહીંયાથી નહીં, આ તો વેટિકન થી આખો નિર્દેશ આવ્યો છે. મિશનરી વાળા અહીંયા આવીને પર પસાડી ગયા છે ને બધી જ રીતના એ લોકો કન્વર્ટ કરે છે. ને મને ત્યાં સ્થાનિકોએ એમ કીધું
જે પોતે વનવાસી જ છે એ લોકોએ મને એમ કીધું કે બેન અમારા અહીંયા છેલ્લા 5-10 વર્ષમાં તો બહુ વધારે વધી ગયું છે. મેં કીધું શું કારણ વધારે વધવાનું? તો કે સૌથી મોટા કારણ અહીંયાના સ્થાનિક નેતાઓ છે, એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના હોય, એ લોકો જ કન્વર્ટ કરાવવાનું કામ કરે છે. તો હવે એમાં હું શું કરું? હું તો એ લોકોની વાત પબ્લિક સુધી લાવું છું, કેમ કે એ લોકો પાસે થોડી કોઈ કેમેરા ને માઇક લઈને જાય છે એ લોકોને પૂછવા. બિચારા ભોળા ભાડા સામાન્ય લોકો છે, તો એ લોકોની વેદના અને પીડા હું તો અહીંયા સુધી પહોંચાડું છું. બિલકુલ બિલકુલ, આભાર કાજલબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે, કારણ કે ધર્મ સાથે જોડાયેલો મુદ્દો છે અને બંધારણે ચોક્કસથી આપણને હક આપેલા છે કે તમે કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર અંગીકાર કરી શકો છો, પરંતુ જો લોભ લાલચ આપવામાં આવે છે, જો તમને ધમકાવવામાં આવે છે, જબરદસ્તી થઈ રહી છે, તો એ ગુનો બને છે. અને એ બાબતે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે કહી ચૂક્યા છે કે આદિવાસીઓ તો આપણા ભગવાન છે, ભાઈઓ બહેનો છે. જો તેમની સાથે ખોટું થઈ રહ્યું છે તો સરકાર તેમની સાથે છે. પરંતુ જ્યારે મુદ્દો સામે આવ્યો છે, ધારાસભ્ય મોહનભાઈ સામે જ્યારે ગંભીર આક્ષેપ થયા છે, ત્યારે મોહનભાઈએ પણ આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે. જોવાનું રહેશે મોહનભાઈ આ બાબતે શું પ્રતિક્રિયા આપે છે. જી જિજ્ઞાસા. જી વિકાસ, આભાર જાણકારી માટે.